વિરામ બાદ સ્વાગત। સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી કોરોનાની રસી આપવાની જાહેરાત કરાઈ ત્યારે આ માટે ગુજરાત પણ સંપૂર્ણ રીતે સજ્જ છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને કહ્યું કે ગુજરાતમાં પ્રાયોરિટી મુજબ દરેકને રસી આપવામાં આવશે અને તેથી અફવા ફેલાવનારાઓ પર ધ્યાન ન આપવું। સીએમએ આ મામલે કેટલાક આંકડા પણ જાહેર કર્યા। સીએમ રૂપાણીએ જાહેર કરેલા આંકડા અનુસાર 4 લાખથી વધુ હેલ્થ વર્કર્સ 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ મળી કુલ 11 લાખ કોરોના વોરિયર્સને પ્રાથમિકતા આપવામાં આવશે। રાજ્ય સરકારે હાઉસ ટુ હાઉસ સર્વેનું પણ કામ પૂર્ણ કરી દીધું છે। તે અનુસાર 1 કરોડ 5 લાખ જેટલા 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને પણ રસી આપવાની તૈયારી કરી દેવાઈ છે। એટલું જ નહીં, 50 વર્ષથી નાના અને ગંભીર બીમારીવાળા લોકોની સંખ્યા પણ 2,75,000 જેટલી છે। આ રસીકરણ માટે 16,000 હેલ્થ વર્કરને વેક્સિનેટર તરીકે વિશેષ ટ્રેનિંગ અપાઈ છે। રસીકરણની પ્રક્રિયા માટે 3 રૂમ તૈયાર કરાયા છે, જેમાં વેઇટિંગ રૂમ, વેક્સિનેશન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમનો સમાવેશ। ગુજરાતની અંદર 4 લાખથી ઉપર હેલ્થ કેર વર્કર્સ તેમજ 6 લાખથી ઉપર ફ્રન્ટલાઇન વર્કર્સ એટલે કે પોલીસ, સફાઈ કામદાર અને કોવિડની ડાયરેક્ટ ડ્યુટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ઉપરાંત આ બધા મળીને કુલ 11 લાખ ઉપર કોવિડ કર્મચારીઓને વેક્સિનનો પહેલો લાભ મળશે। હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે। એની અંદર 50 વર્ષથી ઉપરના લગભગ 1 કરોડ 5 લાખ લોકો છે। 50 વર્ષથી નાના 2,75,000 લોકો ગંભીર બીમારીથી પીડાય છે, કોમોર્બિડ છે। ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી એમ 6 સ્થાનો ઉપર વેક્સિન ટ્રાય રનઅપ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે। ગુજરાતમાં લગભગ 16,000 હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકે વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે। आज मुझे વધુ જાણકારી પર સંવાદદાતા જિગ્નેશ પટેલ આપી રહ્યા છે। જિગ્નેશ, મુખ્યપ્રધાને ખુદ જણાવ્યું કે ગુજરાત હવે રસીકરણના સંપૂર્ણ કાર્યક્રમ માટે તૈયાર છે। આંકડાઓ પણ આપ્યા અને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાનું પણ કહ્યું છે। અમદાવાદમાં પણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। ત્યારે વેક્સિનેટર 16,000થી વધુ રાજ્યભરમાં તૈયાર છે। વેક્સિન માટે ડ્રાય રન રાજ્યભરમાં થઈ ચૂક્યા છે। હવે રાહ જોઈ રહી છે તો માત્ર વેક્સિનની। આપણી સાથે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય છે, તેમની સાથે વાત કરીશું। કઈ કઈ બાબતોને ધ્યાન પર રાખી અને વેક્સિન આપવાની તૈયારીઓ આખરી તબક્કામાં થઈ ચૂકી છે? જી, આ મકર સંક્રાંતિ અમારા સૌ આરોગ્ય કર્મચારીઓ માટે સરકાર તરફથી એક મોટી ભેટ છે। સંક્રાંતિમાં જેમ સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે એમાં કોરોનાના વિનાશ માટે એક મહત્વનું પગલું સરકાર તરફથી અમારા સૌ આરોગ્ય કર્મચારીઓ, આરોગ્ય સેનાનીના પરિવારને હું જોઈ રહ્યો છું। સમગ્ર દેશમાં જે લોકો કોરોનાની લડત લડી રહ્યા છે એ આરોગ્ય સેનાનીઓને આ પ્રથમ તબક્કામાં વેક્સિન આપવાની છે। ત્યારે મને તો આ રોગની ખબર છે, પણ મારી માતા, મારા પિતા અને અમારા પરિવારજનો એ લોકો સાતા અનુભવવાના છે। એ લોકો વધારે વિશ્વાસથી કહેશે, જા બેટા તું ડ્યુટી પર જા, હવે મને ચિંતા ઓછી છે। ત્યારે હું સમગ્ર આરોગ્ય તંત્રનો, ગુજરાત સરકારનો, ભારત સરકારનો આભારી છું કે આ એક મોટું રક્ષા કવચ અમને સૌને મળી રહ્યું છે। હેલ્થ વર્કર્સને પ્રથમ તબક્કામાં આવશે, આ કેટલું ઉપયોગી બનશે અને બીજા તબક્કામાં જોઈએ તો ફ્રન્ટલાઇન વોરિયર્સ રહેશે? જી, જે લોકો દર્દીના 1 મીટરના એરિયામાં જઈને કામ કરે છે, પીપીઈ ભલે પહેરતા હોય છે। અમે પણ ફેબ્રુઆરીથી મારી વ્યક્તિગત વાત કરું તો હું, મારા પત્ની, મારો દીકરો ફેબ્રુઆરી માસથી બચ્યા, પણ દિવાળી આસપાસ કોરોનાનું સંક્રમણ વધ્યું તો અમને પણ ઇન્ફેક્શન લાગ્યું। ગમે એટલું ધ્યાન રાખીએ પણ આ સંક્રમણનું તીવ્રતા વધારે હોય અને કમ્યુનિટી સ્પ્રેડ, જ્યારે સમાજમાં વાયરસ ફેલાયો હોય ત્યારે એની સંભાવના વધી જાય। આ એક રક્ષા કવચ મળે છે, જેના કારણે થઈને ઇન્ફેક્શનની લાગે એની શક્યતા ઘટી જાય અને ઇન્ફેક્શન લાગ્યા પછી પણ એની જે કોમ્પ્લિકેશન છે મૃત્યુ સુધીના, એ પણ એની સંભાવના લગભગ નહીવત થઈ જાય। એટલા માટે આ વેક્સિન જે છે એ જે લોકો આરોગ્ય કર્મીઓ છે એના માટે એક સફળ રક્ષા કવચ તરીકે ચોક્કસ ઉભરી આવશે એવી મને આશા છે। આ જે વેક્સિન છે તે કોરોના થઈ ચૂકેલા વ્યક્તિઓને લેવા માટે આપવામાં આવશે કે કેમ, તેમના માટે કેટલી ઉપયોગી બની રહી છે? હું વ્યક્તિગત રીતે પણ એવું માનું છું કે જેને કોરોના થઈ ગયો છે એને આખો વાયરસ અંદર શરીરમાં ગયો છે, પણ
જે લોકો એન્ટીજન પોઝિટિવ છે અથવા આરટીપીસીઆર પોઝિટિવ છે, લેખિતમાં રિપોર્ટ છે, એવા લોકોની વાત કરું છું. આરટીપીસીઆર ન કરાયો અને માત્ર સીટી સ્કેનમાં ન્યુમોનિયા હતો એવાની વાત એને લેવી જોઈએ. પણ જેને આરટીપીસીઆર અથવા રેપિડ એન્ટીજન પોઝિટિવ છે એને ઓલરેડી સમગ્ર વાયરસ શરીરમાં ગયો છે તો એ ન લે તો ચાલે. વેક્સિન લીધા બાદ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે હેલ્થ વર્કર્સ હોય કે ફ્રન્ટલાઇન વોરિયર્સ હોય? જી, વેક્સિન લે એટલે થોડા એના નાના મોટી આડઅસરો, એટલે કે જ્યાં ઇન્જેક્શન આપે ત્યાં દુખાવો થાય, ત્યાં થોડું લાલાશ થાય, ત્યાં નાનો સોજો આવે, તાવ આવે, કે કોઈક દર્દીને જેમ અલ્ટિમેટલી વાયરસના પણ અંગો જ વેક્સિનમાં છે. એટલે જેવું વાયરસના કારણે થાય એવો થોડી ખાંસી, થોડો તાવ એવું થઈ શકે, પણ ગંભીર આડઅસરો થવાની સંભાવના બહુ જ નહીવત છે. એટલા માટે મારી બંને હાથ જોડીને વિનંતી છે કે વેક્સિન લેતા ગભરાવું નહીં, અને કદાચ પોતે ડરતા આવીએ તો પોતે ડરો, પણ કોઈને ડરાવતા નહીં, એવી મારી વિનંતી છે. ટૂંકમાં કહીએ તો વેક્સિનની કોઈ પણ મોટા પ્રકારની આડઅસરો નથી. સામાન્ય કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો આ બાબતથી અફવાઓ ફેલાવી નહીં અને કોઈ પણ પ્રકારે લોકોએ પણ આ બાબતે સાવચેતી રાખવી જોઈએ. બિલકુલ જિગ્નેશ, આભાર આ તમામ જાણકારી બદલ. તો ડોક્ટર્સ પણ ખુદ કહી રહ્યા છે કે કોઈ ગંભીર આડઅસર નથી અને વેક્સિનેશન પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.